હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ તેમ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ખાસ મારવાડ ભક્તોની ભક્તિને વશ થઈને અને જોધપુરના ભક્તોએ જોધપુરની ધરોહર બનાવેલા અક્ષરધામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા માટે સ્વામીશ્રી જોધપુર પધાર્યા છે અને આ મૂર્તિ પ્રતિષ્ઠા ગુરુહરિ મહંત સ્વામી મહારાજના કરકમલો દ્વારા થશે અને ખાસ આ મહોત્સવ દરમિયાન સ્વયં જોધપુરના રાજા શ્રી ગજસિંહજી, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ તેમજ અનેક મંત્રીગણ અને આગેવાનો ઉપસ્થિત રહેશે। હાલમાં આખા જોધપુરમાં આ અક્ષરધામની જ ચર્ચા થઈ રહી છે અને અત્યારેથી જ લોકો આ મંદિરના દર્શન માટે આવી રહ્યા છે। રાજસ્થાનના ઘણા મંત્રીઓ અને નેતાઓ સહિત અનેક સંતગણ પણ પધારી ચૂક્યા છે। ગુરુહરિ મહંત સ્વામી મહારાજ જોધપુરમાં બિરાજમાન છે ત્યારે ખુદ જોધપુરના રાજા શ્રી ગજસિંહજી પણ મહંત સ્વામી મહારાજના દર્શન માટે સ્વયં પધાર્યા હતા અને અક્ષરધામ મંદિરની પણ મુલાકાત લીધી હતી। જોધપુર અક્ષરધામ મંદિરમાં શ્રી ગજસિંહજીનું પરંપરાગત રીતે મંદિરના સંતોએ સ્વાગત કર્યું। હરિભક્તોએ મંદિરના ચોકને પુષ્પોથી શણગાર્યા હતા। પૂજ્ય સંતોએ કુમકુમનો ચાંદલો કરીને પુષ્પહારથી વધાવ્યા હતા। પૂજ્ય સંતોએ ગજસિંહજીને અક્ષરધામ મંદિર મહોત્સવના કાર્યક્રમથી માહિતગાર કર્યા હતા। સાથે સાથે ભવ્ય અક્ષરધામ મંદિરની સ્થાપત્ય કલાના દર્શન કરીને આશ્ચર્યચકિત થયા હતા અને આટલી ઉંમર હોવા છતાં તેઓ ખુદ મંદિરની એક એક વસ્તુ વિશે જાણવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા। મંદિરની સ્થાપત્ય કલાને સ્પર્શ કરીને બધું નિહાળ્યું હતું। આ જોધપુરના રાજા એટલા બધા વિનમ્ર ભાવવાળા છે કે નાનામાં નાના વ્યક્તિ સાથે પણ ખૂબ જ આત્મીય ભાવે વર્તે છે। અંતે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદ સાથે મુલાકાત થઈ। શ્રી ગજસિંહજીએ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને જોધપુરની ઐતિહાસિક વાતો કરીને કઈ રીતે આ અક્ષરધામ આ શહેરની શોભા વધારશે અને સાથે સાથે અક્ષરધામ મંદિરની સ્થાપત્ય કલાની પણ વર્ણવી હતી। અક્ષરધામ મંદિરના સંત પૂજ્ય જ્ઞાનાનંદ સ્વામીએ જણાવ્યું કે જોધપુરી પથ્થર ખૂબ જ કઠોર હોય છે। તેની ઉપર ઊંડી નક્કાશી કરવી અસંભવ માનવામાં આવતી હતી, પરંતુ અહીં કલાકારોએ 6 ઇંચ સુધી ઊંડી નક્કાશી કરી છે। કારીગરોનું આ કાર્ય અસંભવને સંભવ બનાવવાનો જીવંત દાખલો છે। 500 કારીગરોએ લગભગ 7 વર્ષ સુધી દિવસ રાત મહેનત કરીને આ સ્થાપત્ય તૈયાર કર્યું છે, જે આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર હશે જે જોધપુરી પથ્થરોથી બનેલું અને આવી ઊંડી નક્કાશીવાળું હશે। આ મંદિરની વિશેષતા એ છે કે વિશાળ ગુંબજ અને બધા પથ્થરો કોઈપણ કંક્રીટ વિના ઊભા છે। પ્રાચીન સમ્રાંગણ સૂત્રધાર અને વાસ્તુકર્મ પ્રકાશ ગ્રંથ મુજબ બધા પથ્થરો ઇન્ટરલોક સિસ્ટમથી જોડાયેલા છે। ક્યાંય પણ લોખંડ કે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે સદીઓ જૂની ભારતીય સ્થાપત્ય કલાને પુનર્જીવિત કરે છે। અક્ષરધામ મંદિરના 25 સપ્ટેમ્બરના રોજ પ્રતિષ્ઠાપન સમારોહ પછી મંદિર સવારે 7:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે। ભક્તોનું સ્વાગત સવારે 5:30 વાગ્યે મંગળા આરતી, બપોરે 12:30 વાગ્યે રાજભોગ આરતી અને સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી સાથે કરવામાં આવશે, જેનાથી પૂજા માટે પુષ્કળ તક મળશે। અક્ષરધામ મંદિર ખુલવાથી જોધપુરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક પર્યટનમાં એક નવો પરિમાણ ઉમેરાશે। એવી અપેક્ષા છે કે લાખો ભક્તો અને પ્રવાસીઓ વર્ષભર મંદિરની મુલાકાત લેશે, જેનાથી શહેરના અર્થતંત્ર, હોટેલ ઉદ્યોગ અને સ્થાનિક વ્યવસાયોમાં નોંધપાત્ર વધારો થશે। આ મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર જ નહીં પરંતુ જોધપુરના વિકાસને નવી દિશા પણ આપશે। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજને લગતા અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો અને સર્વ હરિભક્તોને જય સ્વામિનારાયણ।